કોઈ એક વ્યક્તિ તમને શું કામ ગમે અથવા ન ગમે? આપણને ઘણી વાર એવું નથી થતું કે કોઈ માણસ આપણને જોઈને જ એમ થાય કે આ આપણાથી દૂર રહેતો સારું, કઈ લેવા દેવા ન હોય, એને આપણું કઈ ન બગાડ્યું તોય તમને એમ થાય મને નથી ગમતો, મને નથી ગમતી. ત્યારે એક સવાલ એવો થાય કે કોઈ આપણને કેમ ન ગમે? કશુંય બગાડ્યા વગર, એને પૂરેપૂરા ઓળખ્યા વગર પણ આપણા મનમાં એક નાનકડો અણગમો જન્મે વ્યક્તિ વિશે. ત્યારે એનો એક સૌથી સાદો અને સરળ સિદ્ધાંત એ છે કે બે પરસ્પર વિરોધી ધ્રુવો એકબીજાથી અપાકર્ષણ કરે. તમે મેગ્નેટને બે જો ઊંધા મૂકો તો બંને એકબીજાને ધક્કો મારે. માનસિકતા એવી હોય વ્યક્તિની કે એના બોડી લેંગ્વેજમાં, એના ઓરામાં, એના અસ્તિત્વમાં, એની વાતમાં, એના શબ્દોમાં, એની વાણીમાં, એના વર્તનમાં, એના વ્યવહારમાં તમને એમ લાગે કે આની જોડે મજા નહીં પડે. અને કોઈ વ્યક્તિ એવી હોય કે જેને આપણે મળીએ ને તરત જ ઇન્સ્ટન્ટ કનેક્ટ થાય. તમને 5 જ મિનિટમાં એમ લાગે કે આની જોડે મજા જ પડશે. આપણે ન પણ ઓળખતા હોઈએ તો બધું ઓળખવાનું મન કરે. આપણે એની સાથે કોઈ સંબંધ ન હોય તો એની સાથે વાત કરવાની ઈચ્છા થાય. કારણ કે એના અને આપણા બે સમાન ધ્રુવો એકબીજાને આકર્ષે. આપણે બધા એનર્જીથી સંચાલિત છીએ. આપણા બધાના શરીરમાં ઉર્જા છે, એનર્જી છે, અને એનર્જીની એક ઓરા છે. આપણા શરીરની આસપાસ એ એનર્જીનો એક આકાર છે. દેખાતો નથી, બધાને નથી દેખાતો, જ્ઞાનીને દેખાતો પણ હશે કદાચ. એ એનર્જી એકબીજાને આકર્ષે અને એનર્જી એકબીજાને ધકેલે. હવે આ એનર્જી જનરેટ ક્યાંથી થાય છે ત્યાં આવીએ. તમે જે વિચારો છો, તમે જે ખાઓ છો, તમે જે જીવો છો, તમે જે બોલો છો, એ બધું જ તમારી ભીતર એક ઉર્જા સ્વરૂપે સંગ્રહાય છે. કેટલી બધી સ્ત્રીઓ મને એવી મળે કે જે લોકોના કબાટોમાં વર્ષોથી બ્લાઉઝ મૂકી રાખ્યા હોય. કેમ? તો કે હું પાતળી થઈશ ત્યારે પહેરીશ. આપે નહીં કોઈને. લગ્ન ટાઈમની સાડીઓ બધી સાચી બેસી ગઈ હોય સિલ્કમાંથી, પણ કે મારા લગ્નની સાડી છે. દિવાળી આવે ને બધા માળિયા પરથી બધું ઉતારે, એવું નક્કી કરે કે આ વખતે નકામું કાઢી જ નાખવું છે. કાઢે નહીં કાંઈ, પાછું મૂકે ત્યારે બધું કામનું જ લાગે. આ તો જોઈએ. મારે સૌને કહેવું છે કે નકામા વિચારો, નકામી વસ્તુઓ અને નકામું વર્તન આ જો તમારી ભીતર હશે ને તો તમારી ઉર્જા નેગેટિવ થઈ જશે. ખોટું વિચારવાનું છોડી દો. હું એવા કેટલાય લોકોને ઓળખું છું ને મને પણ ક્યારેક એવું થાય છે, તમને પણ થતું હશે કે આપણે ફ્રીજ પાસે પહોંચીએ અને વિચાર કરીએ કે હું કેમ આવેલી, કઈ તો મને જોઈતું હતું, મારે તમને શું આપવાનું હતું, મારે કોને ફોન કરવાનો હતો. 5 મિનિટ પહેલા, 3 મિનિટ પહેલા, 2 મિનિટ પહેલા થયેલી વાત કે વિચાર તમને યાદ નથી, પણ એમને જ પૂછો કે 10 વર્ષ પહેલા તમે અમદાવાદ લગ્નમાં ગયેલા ત્યારે તમારા જેઠાણીએ શું કરેલું. અક્ષરશઃ તમને આમ પરિસ્થિતિનું વર્ણન પિક્ચર જોતા હોય એવી રીતે બતાવે. કારણ કે નેગેટિવ સંદર્ભો આપણને બધાને ગમે છે. આપણે બધા ખોટા વિચારોને એટલા બધા સંઘરી રાખીએ છીએ કે પછી સારા વિચારોની જગ્યા રહેતી નથી. કારણ કે તમારા મગજનું જીબી તો નક્કી જ. તમને અમુક જીબી સાથેનું મગજ મળ્યું છે કે આમાં આટલું રહેશે, આટલી ફાઇલો. હવે નકામી ફાઇલો એટલી બધી ભેગી કરી છે કે પેલી કામની, સારા વિચારોની. નલિનભાઈની ગીતા સાંભળીને ઘરે આવે, પૂછો કે શું સાંભળ્યું, આખું આ લેક્ચર ફરી રિપીટ કરો. કઈ તો કહેતા હતા, બહુ સરસ બોલે છે, પણ શું બોલે છે તો તમે રિપીટ નથી કરી શકતા. કારણ કે એ સંઘરવા માટેની જે જગ્યા જોઈએ એ જગ્યા તો ઓલરેડી નેગેટિવ વિચારોએ રોકી લીધી છે. મને આ નથી ગમતું, મને પેલું નથી ગમતું, હું દુઃખી છું. હું હંમેશા કહું છું કે મોટા ભાગની સ્ત્રીઓને દુઃખી હોવાનું સુખ હોય છે.
બે ભેગી થાય ને, બહુ ઇન્ટરેસ્ટિંગ છે આ કન્વર્સેશન, કે બોલો અમારા ઘરમાં તો ઓરે કે એ તો કઈ નહીં, હું તમને કહું. એટલે તમારું તો કઈ નહીં, મારું દુઃખ સાંભળો તમે, મારું એનાથી મોટું દુઃખ છે. પણ જો સુખની વાત કરવાની આવે તો સૌને શોધવું પડે છે, અને ત્યારે મને એમ થાય કે શોધવું પડે ને એને સુખ ન કહેવાય. ભીતર અસ્તિત્વ સાથે ધબકતું હોય, મહેકતું હોય એને સુખ કહેવાય. તમારે વિચારવું પડે કે મારા જીવનમાં શું સારું. તમે એમ કહો કે બે સારી અદ્ભુત વાત તમારા પતિ વિશે, તમારા દીકરા વિશે, તમારા જીવન વિશે કહો, કે બે એવી વાત કે જે બીજા કોઈને નથી ઈશ્વરે આપીને તમને જ આપી છે, કે વિચારીને કહું એવું તો કઈ છે જ નહીં, હું તો નોર્મલ જ છું. આ તો બધા નોર્મલ જ છે, આપણે કોઈ એબનોર્મલ વ્યક્તિની વાત જ નથી કરતા. પણ તમારી પાસે કશું એવું અલગ છે, તમે સૌથી જુદા છો. અને આ વાતનો નમૂનો શું છે, આ વાતનો પુરાવો શું છે? આ વાતનો પુરાવો એ છે કે ઈશ્વર રોજ આટલા માણસોને જન્મ આપે છે, કોઈની ફિંગરપ્રિન્ટ એકબીજા સાથે મળતી નથી. સૌની ફિંગરપ્રિન્ટ જુદી છે. એનો અર્થ જ એમ છે કે સૌની અલગ ફિંગરપ્રિન્ટ. અને તમે જુઓ, ફિંગરપ્રિન્ટ એવી છે કે જે છાપ તમે છોડો એ ક્યારેય ભૂસાતી નથી. આ તમારી છાપ છે, અને આ છાપને તમે કેવી રીતે સામેની વ્યક્તિ પર છોડો છો એ હું માનું છું તમારું ગમવું અથવા ન ગમવું છે. કોઈ તમારી બાજુમાં 10 મિનિટ બેસે અને ઊભા થાય ત્યારે તમને એમ થાય કે હાશ, અને કોઈ તમારી બાજુમાં 10 મિનિટ બેસે ને ઊભા થાય તો તમને એમ થાય કે બહોત કરીબ થા કોઈ, બસ ઉઠકર ચલા ગયે. હજી તો વાત શરૂ થઈ હતી એ વ્યક્તિ સાથે અને જતા રહ્યા. અરે યાર, થોડું વધારે બેઠા હોત, એમની પાસેથી થોડું વધારે મળી શક્યું હોત, થોડી વધારે મજા પડી હોત. પણ એવું થતું નથી, કારણ કે આપણે બધા જ આપણી છાપ સામેની વ્યક્તિ પર પાડવા માટે એટલા ઉતાવળા હોઈએ છીએ. છાપ આપોઆપ પડતી હોય છે, પાડવાની જરૂર નથી. હું તમને બહુ મજાની વાત કહું, ફ્લાઇટમાં ટ્રાવેલ કરતા હો, ટ્રેનમાં ટ્રાવેલ કરતા હો, તો બાજુવાળા સાથે કેટલા શિવલરસ, કેટલા નમ્ર, કેટલા વિવેકી હો છો. ના ના કઈ વાંધો નહીં, હા ઇટ્સ ઓકે, ઇટ્સ ઓલ રાઈટ, ના ના બેસો ને તમે, કઈ નહીં, પેલો હાથ રાખે, ના ના કઈ વાંધો નહીં, રાખો ને. અને ઘરમાં સવારે 9, 9:30 વાગે જો રસોડામાં હસબન્ડ આવીને એમ કે એક કપ ચા કરી, અત્યારે હોય, જેની સાથે જીવનભર રહેવાનું છે એની સાથે આપણે સૌથી તોછડા છીએ, અને જેની સાથે થોડા કલાક પણ નથી ગાળવાના એના ઉપર આપણી છાપ પાડવા આપણે કેટલી ઉતાવળા છીએ. અને આ તમે જુઓ, આમાં જરાય ક્યાંય પણ તમને જો એવું લાગે કે હું ખોટી છું તો કહો મને. અજાણી વ્યક્તિ સાથે આપણે કેટલા બધા સારા બનવાનો પ્રયત્ન કરીએ છીએ, અને આપણી પોતાની વ્યક્તિની સાથે કે તો મને ઓળખે જ છે, હવે હું તો આવી જ છું, એવું હોય. પતિ પણ એવા કે ભાઈ હવે એને શું કહેવાનું આઈ લવ યુ, એને ખબર જ છે, ખબર છે છતાંય સાંભળવું ગમતું હોય તો. બધું જ સમજતા હોઈએ તેમ છતાં કોઈ દિવસ એમ કહી દે કે થેન્ક યુ યાર, તું ઘરની અન્નપૂર્ણા છે, રોજ સૌને ગરમ જમાડે છે. તરત રડવું આવી જાય, સુખના આંસુ આવી જાય કે ચલો કોઈકે મારી નોંધ લીધી, કોઈકને ગમ્યું. રોજ સારું જ ખાવાનું બનતું હોય, આપણે કોઈ દિવસ કહેતા નથી કે વાહ આજે બહુ સરસ. મીઠું વધારે પડે એ દિવસે કહીએ કેમ મીઠાના ભાવ ઉતરી ગયા છે, હાથ છૂટો થઈ ગયો છે મીઠામાં. સારું કહેવાનું તો આપણને સૂઝતું જ નથી. જો ભૂલ હોય તો આપણે તરત કહી દઈએ છીએ. આ સાસુ પણ છે, આ પતિ પણ છે, આ માં પણ છે, બધા જ આવું કરે છે. આમાં કોઈ એક વ્યક્તિની વાત નથી કે કોઈ એક જેન્ડરની પણ વાત નથી. આપણે સૌ એકબીજાને ગમવા માંગીએ છીએ, પણ ગમવા માટેના પ્રયત્નો કેટલા કરે છે. સાદી વાતો જીવનની આપણે આપણા જીવનમાં ઉતારતા નથી. અને ક્યાંય પણ આવા મોરારી બાપુનું લેક્ચર હોય કે ભાઈશ્રીનું હોય કે નલિનભાઈનું હોય, આપણે સાંભળવા હોશે જઈએ, પણ એમાંથી કઈ ઘરે લાવવાનું તો કે ભાઈ બહુ અઘરું, એવું બધું એ તો કે થાય નહીં.
એમને તો બોલવાનું છે, આપણે તો કરવાનું છે. કેટલા બધા લોકો મને કહે છે તમારી વાતો મને ગમે બહુ પણ થતી નથી. તમે કરો છો? મને આજે જ પૂછતા હતા શ્રેયસભાઈ કે તમારા લેક્ચર સાંભળવા તમારો વર ને છોકરો કોઈ દિવસ આવે છે? ત્યારે મેં કહ્યું એમને હું હોમ સર્વિસ આપું છું, હોમ ડિલિવરી, સ્વિગીજીની. મંગાવે એટલે તરત હાજર, બિલ પણ નહીં લેવાનું. કહેવાની વાત એ છે કે આ વાત પર તમે હસ્યા ને, હસી શકાય ને. કેટલી બધી વાતો જીવનમાં એવી છે કે જે હસીને પસાર કરી શકાય, પણ આપણે એના વિશે એટલો બધો ઉદ્વેગ, એટલો બધો કકળાટ, એટલું બધું મન દુઃખ કરીએ છીએ કે ગમવાની ક્ષણ વીતી જાય છે. કેટલા બધા લોકોને હું એવા ઓળખું છું કે જેમણે પત્નીને વચન આપ્યું હોય કે હું તને રોમ લઈ જઈશ, આપણે યુરોપમાં રોમની ગલીઓમાં હાથમાં હાથ લઈને ફરીશું, પછી કે આવતે વર્ષે, પછી કે આવતે વર્ષે, પછી કે આવતે વર્ષે, પછી કે આવતે વર્ષે. એક દિવસ એવો આવે કે જ્યારે રોમની ગલીઓમાં જાય પણ પત્ની બિચારી એમ કે તમે થતા આવો, હવે મારા પગ દુખે છે. આનંદની ક્ષણોને આપણે ટાળી જઈએ છીએ અને દુઃખની ક્ષણોને આપણે આલિંગન આપીએ, સામેથી પ્રોબ્લેમ ઉભો કરવાનો. પેલું શું કહેતા હતા તમે? અરે છોડો, તમે નથી સાંભળ્યું એનો આનંદ કરો. ના ના ના, શું બોલ્યા કહો. શેનું મન? તમે નથી સાંભળ્યું ને, તમે સુખી છો. ના ના, તમે કઈ બોલ્યા, મેં સાંભળ્યું. જે માણસે જેણે જે કહ્યું એમણે કહ્યું હું વિવેચકોની ચિંતા નથી કરતી, મારા હૃદયની વાત કહું છું. હા, કારણ કે હું દ્રઢપણે એવું માનું છું કે જો હૃદયથી બોલવામાં આવે, હૃદયથી કહેવામાં આવે તો જ હૃદય સુધી પહોંચે. હું જો સાચા દિલથી નહીં કહું મારી વાત તો તમારા સુધી નહીં જ પહોંચે. હમણાં જ થોડા દિવસ પહેલા જ જામનગરમાં કાર્યક્રમ હતો, પૂનમબેન માડમ હતા મારી સાથે. મેં બોલી લીધું, એ પછી એમણે પાછું કીધું કે તમે બોલો પ્લીઝ, મને સાંભળવું છે. એટલે ફરી મેં વાત કરવાની શરૂ કરી. ત્યારે પૂનમબેને મને કહ્યું કે ગજબ લોકપ્રિયતા છે તમારી. મેં કીધું સ્ટેજ પરથી, માઇકમાંથી કીધું. મેં કીધું પૂનમબેન આ લોકપ્રિયતા ત્યાં સુધી જ છે જ્યાં સુધી મારો સિગરેટ પીતો ફોટો ના છપાય. તો અરજ કે આવી તો નહોતી ધારી જજમેન્ટ. તમે નક્કી કરી લીધું કે આમ કરાય અને આમ ન કરાય. આવા કોઈ નિયમો સમાજમાં ક્યાંય નથી. એક વ્યક્તિએ કઈ રીતે જીવવું એના નિયમો એને પોતે જ બનાવવાના છે. ફક્ત એટલું નક્કી કરવાનું છે કે એમાં કોઈની લાગણી, સ્નેહ, પ્રેમ, પ્રતિષ્ઠા જોખમાય નહીં.